નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વ વિષયમાં ચેપ્ટર નંબર 10 કાચું સરવૈયું મિત્રો એનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ મિત્રો આ ચેપ્ટરની આપણે એક નાની એવી માહિતી જોઈએ તો આપણું જે એકાઉન્ટ છે એટલે કે નામું, એ નામાના જે હિસાબો છે એમાં આ હિસાબ છે કાચું સરવૈયું એ ખૂબ જ અગત્યતા ધરાવે એવા પ્રકારનો હિસાબ છે. મિત્રો તમે આગળ ધોરણ 12ની અંદર જે પણ નામું જે હિસાબ ભણવાના છો એનો આ ચેપ્ટર પાયો છે એવું કહેવું હોય તો મિત્રો કહી શકાય. બરોબર? કેમ તો કે આપણા નામાની અંદર અત્યારે જે ચેપ્ટરો જોયા એ બેઝિક ચેપ્ટરો હતા, હિસાબોની શરૂઆતના ચેપ્ટરો હતા. પણ દરેક વેપારી જે છે, દરેક ધંધાદારી છે, એ હિસાબ એટલા માટે લખતા હોય કે ધંધાનો નફો નુકસાન, ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકે. અને એ જાણવા માટેનો મેઇન હિસાબ છે વાર્ષિક હિસાબ. બરોબર મિત્રો? અને વાર્ષિક હિસાબ તૈયાર કરવા માટે કાચું સરવૈયું એનો એક પાયો છે. એટલા માટે આ ચેપ્ટર છે તમારા માટે ખૂબ જ અગત્યનું છે. 12માના જેટલા પણ ચેપ્ટરો છે એ વાર્ષિક હિસાબને ધ્યાનમાં રાખીને બનાવેલા છે. મોટા ભાગના, બધા એવા નથી, પણ મોટા ભાગના એને ધ્યાનમાં રાખીને બનાવેલા ચેપ્ટરો મિત્રો છે. તો એના માટે કાચું સરવૈયું ખૂબ જ અગત્યનું છે. એટલે ધ્યાનપૂર્વક આનો મિત્રો અભ્યાસ કરજો. સૌથી પહેલા મિત્રો આપણે ચેપ્ટરની જોવાની છે પ્રસ્તાવના. બરોબર? આ પ્રસ્તાવના શું કહેવા માંગે છે? તો મિત્રો આપણે હમણાં જોયું અને ફરીથી જોઈએ કે કોઈ પણ વેપારી, કોઈ પણ ધંધાદારી હિસાબ શા માટે લખતો હોય છે? તો હિસાબ લખવાના એના મુખ્ય 2 કારણો હોય છે. આમ તો ઘણા બધા હેતુઓ છે, ઘણા બધા કારણો છે, પણ એના માટે જે અગત્યનું છે, એક તો એના માટે એક મહત્વનું કારણ છે કે ભાઈ ધંધામાં નફો થયો કે ખોટ એ જાણવા માટે. ધંધામાં નફો થયો કે ખોટ તે જાણવા માટે. અને બીજું, એના આધારે સરકારી જે કરવેરા છે, ટેક્સ, એ કેટલો ટેક્સ સરકારને ભરવાનો થાય એ નક્કી કરવા માટે આ હિસાબોનો ઉપયોગ થતો હોય છે. અને આ બધું જાણવું હોય તો એના માટેનો જે મેઇન હિસાબ છે એ વાર્ષિક હિસાબ છે. કયો હિસાબ છે? વાર્ષિક. મિત્રો વાર્ષિક હિસાબ એટલા માટે કહેવામાં આવે છે કે આ વર્ષ દરમિયાન જેટલા પણ હિસાબો લખ્યા એ બધા હિસાબો જે લખેલા છે એને ભેગા કરી અને વર્ષના અંતે એક કોમન હિસાબ બનાવવામાં આવે, આખા વર્ષનો. એટલે એને શું કહેવામાં આવે છે? વાર્ષિક હિસાબ. તો મિત્રો આપણે જે હિસાબ લખીએ છીએ એ હિસાબની અંદર ઉધાર જમાના નિયમને આધારે, કોને આધારે? ઉધાર જમાના નિયમને આધારે આપણે દરેક વ્યવહારની ઓછામાં ઓછી 2 એન્ટ્રી આપતા હોઈએ છીએ. બરોબર છે? એક ઉધાર અને એક જમા. બરોબર? 2 એન્ટ્રી આપતા હોય છે. એક કોઈ પણ વ્યવહાર કરીએ એમાં એક ખાતું ઉધાર થતું હોય છે અને બીજું ખાતું શું થતું હોય છે? જમા થતું હોય છે. બરોબર? આ આપણે નિયમોનો ઉપયોગ કરીએ છીએ અને આ નિયમો એવા છે કે એના આધારે હિસાબો સાચા લખાયા છે કે ખોટા એ નિયમને આધીન હોય છે. તો મિત્રો આપણે જે હિસાબ લખીએ, બરોબર, આપણે ચેપ્ટર નંબર 10 તો ત્યાર સુધીની જે આપણે પ્રક્રિયા કરી એના ઉપર નજર નાખી દઈએ. આ જે પ્રક્રિયા છે હિસાબની એ આપણે ચેપ્ટર નંબર 1ની અંદર પણ આવી ગઈ છે. તો સૌથી પહેલા મિત્રો આ હિસાબોનો ક્રમ છે. આ મુજબ આપણે ક્રમબદ્ધ હિસાબો લખતા હોય. સૌથી પહેલા ધંધાની અંદર કોઈ પણ પ્રકારનો વ્યવહાર થાય તો વ્યવહાર માટે એક લેખિત પુરાવો શું લખવામાં આવે છે? વાઉચર, જેને આપણે કહીએ છીએ બિલ. સૌથી પહેલા બિલ બનતું હોય છે. આ હિસાબોનું પ્રથમ પગથિયું છે. આ બિલને આધારે વ્યવહારની ઓળખ થાય છે કે ભાઈ કયા પ્રકારનો વ્યવહાર છે. ઉધાર વ્યવહાર છે, રોકડ વ્યવહાર છે, બદલીનો છે, માલનો છે, મિલકતનો છે, વ્યક્તિને લગતો છે, ઉપજ ખર્ચનો છે. આ વ્યવહારની ઓળખ થાય છે અને વ્યવહારની ઓળખને આધારે ઉધાર જમાના નિયમથી આમનોંધ લખાય છે. આમનોંધનો વિભાજિત ભાગ એટલે પેટાનોંધ. પેટાનોંધ એ આમનોંધનો ભાગ જ છે. એટલે આમનોંધ અને પેટાનોંધ લખાય છે. આમનોંધ અને પેટાનોંધ ઉપરથી મિત્રો આપણે આગળનું ચેપ્ટર જે ભણ્યા હમણાં જ, ચેપ્ટર નંબર 9 ખાતા વહી. બરોબર છે? તો ચેપ્ટર નંબર ખાતા વહી અને ખતવણી, એ ચેપ્ટર આમનોંધ અને પેટાનોંધ ઉપરથી ખતવણી થાય છે. એ આપણે ચેપ્ટરમાં સંપૂર્ણ માહિતી જોઈ ગયા છે કે આમનોંધ અને પેટાનોંધ છે એની અંદર તમામ ખાતાઓ મિક્સ હોય છે. બરોબર? બધા ખાતાઓની મિશ્ર માહિતી હોય છે, પણ આપણે કોઈ વ્યક્તિગત ખાતાની માહિતી જોતી હોય તો એના માટે ખાતાવી રાખીએ અલગ અલગ. અને ખાતાવહી અને ખતવણીની અંદર મિત્રો તમામ પ્રકારના ખાતાઓ રાખવામાં આવે અને આ જે ખાતાઓ છે
એ હંમેશા એક વર્ષના મોટા ભાગે ખાતાઓ હોય છે, એક વર્ષ સુધીની માહિતી એમાં લખવામાં આવી. તો મિત્રો આ ખાતા વય અને ખતવણી છે પૂરું થાય એના આધારે આ માહિતી એક વર્ષની માહિતી હોય અને એના આધારે આપણે ધંધાના કેવા હિસાબો ફાઇનલ હિસાબ બનાવતા હોય છે, વાર્ષિક હિસાબ. કેવા ધંધાનો ફાઇનલ હિસાબ, મેન હિસાબ જેને કહીએ છીએ વાર્ષિક હિસાબ. પણ મિત્રો વાર્ષિક હિસાબ આપણે લખીએ એ પહેલા, વાર્ષિક હિસાબ લખીએ તે પહેલા આપણા માટે એ જાણી લેવું જરૂરી છે કે આપણે જે હિસાબો લખ્યા એ હિસાબોની અંદર ક્યાંય ભૂલ તો નથી ને. આપણે જે હિસાબો લખ્યા એ હિસાબો સાચા છે ને, હિસાબો ખોટા તો નથી ને. જોકે મિત્રો આપણે જે હિસાબો લખીએ છીએ એ ઉધાર જમાના નિયમોને આધારે લખીએ છીએ. એટલે મિત્રો આપણે આવું જાણવું હોય તો જાણી શકાય કે અત્યાર સુધી લખેલા હિસાબો સાચા છે કે ખોટા. એ આપણા માટે જાણવું જરૂરી છે. શા માટે? તો કે આપણે જે હિસાબ લખીએ વાર્ષિક હિસાબ એ આપણો ફાઇનલ હિસાબ છે. એના આધારે આપણે ધંધાનો નફો નુકસાન, ધંધાની આર્થિક સ્થિતિ નક્કી કરતા હોય છે, સરકારને કેટલો ટેક્સ ભરવાનો તે નક્કી કરતા હોય છે. એટલે જો મિત્રો આ હિસાબની અંદર જો ભૂલ હોય તો આપણે જે પરિણામ ધારતા હોય મળતું નથી. તો ખોટા હિસાબો મિત્રો ચલાવી લેવામાં આવતા નથી. એટલે વાર્ષિક હિસાબ લખતા પહેલા એવું ચકાસી લેવામાં આવે છે કે હિસાબો સાચા છે કે ખોટા. બરોબર? તો મિત્રો એ જાણવા માટે જે પણ પ્રકારનો હિસાબ તૈયાર કરવામાં આવે છે એ હિસાબનું નામ છે કાચું સરવૈયું. તો મિત્રો અહીંયા આપણો ત્યાર પછીનો જે હિસાબ છે એ હિસાબ આવે છે કાચું સરવૈયું. બરાબર છે? તો હવે મિત્રો તમને ખબર પડી ગઈ છે કે આપણે કાચું સરવૈયું શા માટે બનાવીએ છીએ. તો કાચું સરવૈયું મિત્રો આપણે એટલા માટે બનાવીએ છીએ કે વાઉચરથી લઈને ખાતાવહી સુધીના આપણે હિસાબો લખ્યા. ક્યારથી? વાઉચરથી માંડીને ખાતાવહી આ હિસાબોની પ્રક્રિયા છે. અહીંયા આપણે હિસાબી પ્રક્રિયા પૂર્ણ કરીએ છીએ. બરોબર? આના ઉપરથી આપણે બનાવવાનો છે વાર્ષિક હિસાબ. પણ આ વાર્ષિક હિસાબ બનાવતા પહેલા આપણે એ ચકાસી લેવું જરૂરી છે કે આપણા હિસાબો સાચા છે કે નહીં. બરોબર? તો એ જાણવા માટે આપણે જે હિસાબ બનાવીએ એનું નામ છે કાચું સરવૈયું. અને કાચા સરવૈયા ઉપરથી શું બનાવવામાં આવે છે? વાર્ષિક હિસાબ. કાચું સરવૈયું મિત્રો બનાવીએ એટલે આપને ખબર પડી જાય કે હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે. બરોબર મિત્રો? થોડોક અહીંયા શબ્દ જે છે એને સમજજો. ગાણિતિક દ્રષ્ટિએ તો આપણે ગણિત કોને કહીએ? તો કે જે આંકડાઓ લખીએ, સંખ્યા, એને આપણે ગણિત કહેતા હોય છે સામાન્ય રીતે. બરોબર? આંકડાઓ લખવા, પછી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધાને આપણે ગણિતનો એક પાયો. તો ગાણિતિક દ્રષ્ટિ એટલે શું મિત્રો? તો ગાણિતિક દ્રષ્ટિ એટલે સંખ્યાની દ્રષ્ટિએ આપણા હિસાબો સાચા છે કે ખોટા. નામની દ્રષ્ટિએ નહીં. ભાઈ પગારની જગ્યાએ કમિશન લખાઈ ગયું, કમિશનની જગ્યાએ ભાડું લખાઈ ગયું, એ નામની દ્રષ્ટિએ નહીં. પણ આપણે જે સંખ્યા લખી 5,000, 10,000, એને આધારે આપણે એવું નક્કી કરીએ કે હિસાબો સાચા છે. કેમ? તો કે મિત્રો આપણે હિસાબો લખીએ કોના આધારે લખીએ? તો કે નામાના નિયમને આધારે. ઉધાર જમાનો નિયમ. તો જેટલી રકમ ઉધાર લખીએ એટલી રકમ શું લખીએ? તો કે જમા. તો આખું વર્ષ દરમિયાન આપણે જે પણ હિસાબો લખીએ, ખાતાવહી તૈયાર કરીએ, આ ખાતાવહી અને ખતવણી ઉપરથી કાચું સરવૈયું બને છે. કાચા સરવૈયામાં મિત્રો 2 પ્રકારની કોલમો હોય છે જરૂર. 2 જ હોય છે એવું નહીં, 2 પ્રકારની કોલમો હોય છે, એક ઉધાર અને એક જમા. તો જેટલી રકમ ઉધાર થાય એટલી જ રકમ જમા થવી જોઈએ. બંનેના સરવાળા સમાન આવી જાય. બંનેના સરવાળા કેવા આવી જાય? સમાન. તો એવું સમજવાનું કે આપણું કાચું સરવૈયું સાચું છે અને કાચું સરવૈયાનો સરવાળા બધા સમાન આવી જાય. એનો મતલબ આપણે અત્યાર સુધી જે હિસાબો લખ્યા એ ગણિતની દ્રષ્ટિએ સાચા છે. પછી આપણે જો મિત્રો ત્યાર પછી આપણે વાર્ષિક હિસાબ બનાવવો હોય તો આરામથી બનાવી શકીએ. કેમ કે આપણે કાચા સરવૈયાને આધારે એવું માની લઈએ છીએ કે હિસાબોમાં ભૂલ નથી. એવું માની લેવાનું મિત્રો. ભૂલ ન જ હોય એવું નથી કહેતો. એકાઉન્ટનો નિયમ તમને કહું છું કે ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે એવું આપણે કહી શકાય. બરોબર છે? અને એના આધારે આપણે વાર્ષિક હિસાબો બનાવતા હોઈએ છીએ. તો મિત્રો આ આપણી ચેપ્ટરની પ્રસ્તાવના હતી કે ભાઈ કાચું સરવૈયું શા માટે બનાવવામાં આવે છે, એનો ઉપયોગ શું છે. બરોબર? તો મિત્રો હવે આને આધારે કાચા સરવૈયામાંથી થોડાક સવાલો પૂછાય છે. બરોબર? એ સવાલોનો મિત્રો આપણે અભ્યાસ કરીએ કે કયા પ્રકારના સવાલો પૂછાય છે અને કેવી રીતે. તો સૌથી પહેલા મિત્રો સવાલ એવો પૂછાય છે કે કાચા સરવૈયા પરથી શું જાણી શકાય?
કાચું સરવૈયું બનાવવાનો આપણો મુખ્ય હેતુ, કાચું સરવૈયું બનાવવાનો મુખ્ય હેતુ શું, અને એના પરથી શું જાણી શકાય, તો કે હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે ખોટા એ જાણી શકાય. મેં તમને ગાણિતિક દ્રષ્ટિએ કીધું છે, સંખ્યાને આધારે આપણે આમનોન લખ્યું છે, પેટાનોન લખી છે, ખાતાવહી લખી છે, ખાતાવહીમાં ખતવણી કરી છે, તો આ બધી માહિતી સાચી છે કે ખોટી એ કાચા સરવૈયા ઉપરથી જાણી શકાય. આમનોંધ ઉપરથી જાણી નથી શકાતું, પેટાનોંધ ઉપરથી જાણી નથી શકાતું કે ભાઈ આપણા હિસાબો અત્યાર સુધી લખેલા બધા સાચા છે ખોટા છે, બરોબર. પણ કાચા સરવૈયા પરથી જાણી શકાય. એટલે પહેલો સવાલ આ જ આવે કે કાચું સરવૈયું બનાવવાનો હેતુ અથવા શું જાણી શકાય, ગાણિતિક દ્રષ્ટિએ હિસાબો સાચા છે કે ખોટા. બીજું મિત્રો, આપણે આગળના ચેપ્ટરોમાં પત્રક એની પણ માહિતી જોઈ અને ખાતું એની પણ માહિતી જોઈ. દાખલા તરીકે રોકડ મેળ છે તો રોકડી શું હતું, રોકડ ખાતું હતું. તો ખાતાનો મિત્રો નિયમ છે ઉધાર અને ઉધાર અને જમા બંને બાજુનો સરવાળો સરખો આવે જેવું જરૂર નથી. મોટા ભાગે એક બાજુનો સરવાળો વધુ આવતો હોય ને બીજા બાજુનો ઓછો આવતો હોય, એના આધારે રકમની બાકી વધતી હોય. પણ જે પત્રક છે એ પત્રકનો સરવાળો હંમેશા કેવો આવે, બે બાજુ સમાન. આ આપણો એકાઉન્ટનો એટલે કે નામાનો નિયમ છે કે બે બાજુનો સરવાળો હંમેશા સરખો આવવો જોઈએ. તો તમને મિત્રો સ્વાભાવિક પ્રશ્ન થાય, હમણાં જ આપણે કીધું કે કાચા સરવૈયા પરથી જાણી કેમ શકાય કે હિસાબો સાચા છે. તો આપણે શું કીધું કે બે બાજુના સરવાળા કેવા આવે, સમાન આવે. અને બે બાજુના સરવાળા સમાન કોની અંદર આવે, તો કે પત્રકની અંદર આવે. એટલે મિત્રો બીજો સવાલ, કાચું સરવૈયું એ શું નથી પણ શું છે, તો કે કાચું સરવૈયું એ ખાતું નથી પણ પત્રક છે, બરાબર. કાચું સરવૈયું એ કોષ્ટક જે બનાવીએ કોષ્ટકનું નામ ખાતું એ નથી, કોષ્ટકનું નામ પત્રક છે. આ પણ સવાલ પૂછાય છે. બીજો જે મિત્રો સવાલ છે, હવે 3 સવાલ આપણે બનાવશું. 3 સવાલ આપણે જે પ્રોસેસ કરીને આ લખીને એના આધારે 3 સવાલ બને છે. બીજો એક સવાલ છે, કાચું સરવૈયું છે એ કોના પછી તૈયાર થાય, એવો કયો હિસાબ છે એના પછી કાચું સરવૈયું તૈયાર થાય, તો મિત્રો ખાતાવહી. ખાતાવહી પછી કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. અને બીજું, જો ખાતાવહી પછી કાચું સરવૈયું, તો કાચા સરવૈયા પરથી શું તૈયાર થાય, તો કે કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં આવે છે. આપણે તમને કીધું ને કે કાચા સરવૈયા ઉપરથી વાર્ષિક હિસાબ બને. કેમ કે વાર્ષિક હિસાબ ભૂલ ભરેલા હોવા જોઈએ નહીં. એના આધારે આપણે ટેક્સ નક્કી કરવાનો હોય, ધંધાની આર્થિક સ્થિતિ રજૂ કરવાની હોય, એટલે હિસાબો કેવા હોવા જોઈએ, સાચા. તો સાચા છે કે ખોટા એ જાણવા માટે પહેલા આપણે કાચું સરવૈયું બનાવીએ છીએ અને એના આધારે વાર્ષિક હિસાબ એટલે કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબ તૈયાર થાય છે. મિત્રો ત્યાર પછીનો અમારી સવાલ બની શકે છે, કાચું સરવૈયું છે એ કોને જોડતી કડી છે, બરોબર. આપણે સાંકળમાં કેમ સાંકળ આખી હોય, એ સાંકળ આખી કન્ટિન્યુ હોય, એક કડી જોડાયેલી હોય, બરોબર. બે કડી વચ્ચે ત્રીજી કડી જોડાય એટલે બે કડી જોડાઈ જાય છે. તો કાચું સરવૈયું છે એ કોને જોડતી કડી છે, તો કાચું સરવૈયું છે ઉપરનું અને નીચેનું નામ લઈ લો, તો કે કાચું સરવૈયું છે એ ખાતાવહી અને વાર્ષિક હિસાબ. ખાતાવહી અને વાર્ષિક હિસાબ આ બંનેને જોડતી કડી એટલે કાચું સરવૈયું, બરોબર. એટલે કે કાચું સરવૈયું એ ખાતાવહી અને વાર્ષિક હિસાબને જોડતી કડી છે, બરોબર મિત્રો. તો આ કાચા સરવૈયામાંથી બનતા સવાલો છે. હવે મિત્રો આપણે આગળ જોઈએ, જેમ જેમ સવાલો આગળ આવતા જશે એમ આપણે ભણતા જશું. ત્યાર પછીનો મિત્રો મહત્વનો સવાલ આવે છે, કાચા સરવૈયાનો અર્થ. કોને કાચું સરવૈયું કહેવાય, બરોબર. એનો અર્થ કયો અથવા એની વ્યાખ્યા કયો. તો મિત્રો કાચું સરવૈયું અત્યાર સુધી આપણે જે ભણ્યા કે કોના ઉપરથી બને, તો કે ખાતાવહી ઉપરથી. શું જાણવા બને, તો કે ગાણિતિક દ્રષ્ટિએ. આને ભેગું કરીએ એટલે આપણો અર્થ બની જાય, બરોબર મિત્રો. હવે કાચું સરવૈયું છે ને મિત્રો, એ તૈયાર કરવાની બે રીત છે, બરોબર. એક સરવાળાની પદ્ધતિ અને ખાતાની બાકી. આ બંનેથી વ્યાખ્યા બને છે, બંનેને ભેગા કરીને વ્યાખ્યા બને. જો મિત્રો નીચે લખેલું છે સવાલ કે કાચું સરવૈયું તૈયાર કરવાની રીતો કેટલી છે, તો કે 2 રીત છે, સરવાળાની અને ખાતાની બાકી. પણ મિત્રો અહીંયા મેં ખાતાની બાકીને ધ્યાનમાં લઈને સવાલ બનાવ્યો જેથી કરીને તમને સરળતાથી યાદ રહે. હિસાબી વર્ષના અંતે, તો પહેલો શબ્દ તમારા માટે અગત્યનો આ. ભાઈ હિસાબી વર્ષના અંતે એટલે શું, તો કે મિત્રો આપણે વાર્ષિક હિસાબ છે ને, વાર્ષિક હિસાબ શબ્દ આપ્યો છે, વાર્ષિક હિસાબ એટલે 1 વર્ષનો હિસાબ. તો મિત્રો વર્ષનો હિસાબ અધવચ્ચે ન બને, 9 મહિને ન બને, વર્ષ પૂરું થાય પછી જ બને. એટલે એને કહેવાય, આપણે જે હિસાબ લખીએ છીએ એ વર્ષનો છેલ્લો દિવસ એટલે કહેવાય હિસાબી વર્ષના અંતે. જેમ મિત્રો વાર્ષિક હિસાબ વર્ષના અંતે બને
એમ કાચું સરવૈયું પણ વર્ષના અંતે બને છે. એટલે શબ્દ બોલાય હિસાબી વર્ષના અંતે. ખાતાઓની બાકીઓ પરથી તૈયાર કરવામાં આવતું પત્રક કોનું? ખાતાઓની બાકી. તો ખાતાઓની બાકી ક્યાંથી મળે? મિત્રો આપણે જોયું ખાતા વહી અને ખતવણી, એમાં આપણે જુદા જુદા ખાતાઓ બનાવીએ છીએ વર્ષ દરમિયાનના. અને એક વર્ષ આપણું પૂરું થાય પછી એમ લાગે કે ભાઈ હવે વર્ષ પૂરું છે, હવે આમાં કંઈ વધારે એન્ટ્રી આપવાની નથી, વાર્ષિક હિસાબ તૈયાર કરવાનો, એટલે ખાતાઓને બંધ કરતા હોય. ખાતાઓને બંધ કરીએ એટલે કાં ઉધાર અથવા જમા બંનેમાંથી કોઈ પણ એક બાજુનો સરવાળો વધુ આવે છે, એ બે બાજુ લખીએ અને જે બાકી વધે એ લખીએ છીએ. બરોબર. દાખલા તરીકે વેચાણ હોય તો આખા વર્ષ દરમિયાન જે વેચાણ કરીએ વેચાણ ખાતામાં લખીએ અને એના આધારે આપણે આખા વર્ષનું વેચાણ ભેગું કરીએ, આખા વર્ષની ખરીદી ભેગી કરીએ, આખા વર્ષની મિલકતો છે, ખર્ચા છે, આવક છે, એ બધું ભેગા કરી એની બાકી ગોતીએ છીએ. બરોબર. તો આ ખાતાઓની જે બાકી છે એ બાકી પછી તૈયાર કરવામાં આવતું પત્રક, કેમ કે કાચું સરવૈયું પત્રક છે, આ પત્રકને કાચું સરવૈયું કહે છે, જે હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે તે દર્શાવે છે. અને કાચું સરવૈયું શું દર્શાવે છે? કે ભાઈ આપણે અત્યાર સુધીના જે હિસાબો લખ્યા એ ગણિતની દ્રષ્ટિએ સાચા છે. તો મિત્રો આ કાચા સરવૈયાની વ્યાખ્યા છે. મેં મિત્રો એ ખાતાઓની બાકી શબ્દ લખ્યો છે. કેમ? તો કે આપણે ખાતાઓની બાકી પરથી જે કાચું સરવૈયું બને ને એ જ આપણા અભ્યાસક્રમની અંદર પદ્ધતિ છે. સરવાળાવાળી પદ્ધતિ આપણે પૂછાતી નથી અને મોટા ભાગે કોઈ વેપારીઓ રાખતા પણ નથી. એટલે બે પદ્ધતિ છે તો વ્યાખ્યા બે શબ્દથી ઉપરથી બને છે. બે શબ્દો પરથી વ્યાખ્યા બનાવી તો મિત્રો આવી રીતે બને. હિસાબી વર્ષના અંતે ખાતા વહીના જુદા જુદા ખાતાઓની ઉધાર અને જમા બાજુના સરવાળા, ઉધાર અને જમા બાજુના સરવાળા અથવા ખાતાઓની બાકી, આ બે શબ્દોને મિક્સ કરવાના. ફરીથી, હિસાબી વર્ષના અંતે ખાતા વહીના જુદા જુદા ખાતાઓના ઉધાર અને જમા બાજુના સરવાળા અથવા ખાતાઓની બાકીઓ પરથી તૈયાર કરવામાં આવતા પત્રકને કાચું સરવૈયું કહે છે, જે હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ, બરોબર, જે હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે તેવું દર્શાવે છે. આ થયો મિત્રો કાચા સરવૈયાનો અર્થ. હવે મિત્રો આપણો છેલ્લો સવાલ લઈએ. કાચું સરવૈયું તૈયાર કરવાની રીત. કેમ મિત્રો આપણે પેટા નોંધ જોઈ હતી, માલની પેટા નોંધ. એમાં માલની પેટા નોંધની અલગ અલગ રીતો હતી કે ભાઈ સાદી પેટા નોંધ છે, ખાનાવાળી પેટા નોંધ છે. ખાનાવાળી પેટા નોંધની અંદર પણ અલગ અલગ હતું, ખર્ચના ખાનાવાળી, માલના ખાનાવાળી. એ મિત્રો કાચું સરવૈયું પણ તૈયાર કરવાની બે રીત છે. કાચું સરવૈયું તૈયાર કરવાની બે રીત છે. પહેલી રીતનું નામ છે સરવાળાની પદ્ધતિ અને બીજી રીતનું નામ છે ખાતાની બાકી પદ્ધતિ. બરોબર. તો મિત્રો આ બંને પદ્ધતિ કાચું સરવૈયું તૈયાર થાય છે, પણ આપણે જે અભ્યાસ કરવાનો છે એ ખાતાઓની બાકીની પદ્ધતિ, એનો અભ્યાસ કરવાનો છે. આપણે આ પરીક્ષાની અંદર સરવાળાની પદ્ધતિ ધ્યાનમાં લેવાતી નથી. અને આપણે જે ભવિષ્યમાં 12મું ધોરણનો મિત્રો અભ્યાસ કરીએ તો 12મા ધોરણની અંદર પણ આપણે આવા પ્રકારની માહિતી, સરવાળાની પદ્ધતિની માહિતી આપણે ક્યાંય પૂછાતી નથી. એની અંદર પણ વાર્ષિક હિસાબમાં જે પણ કાચું સરવૈયું આવે એ ખાતાઓની બાકી ઉપરથી જ આવતું હોય છે. પણ તો તમને પહેલાં બેની માહિતી આપી દો. તમને 1 માર્ક્સના સવાલમાં પણ પૂછાય છે કાચું સરવૈયું તૈયાર કરવાની રીત, સરવાળાની પદ્ધતિ અને ખાતાની બાકી. તો મિત્રો બે આવા નામ કેમ? તો દાખલા તરીકે આપણે કાચા સરવૈયાની માહિતી તૈયાર કરવા માટે આપણે જે કોઈ ખાતું છે એ ખાતાની જ માહિતી લઈ લઈએ, બરોબર, અને એના આધારે આપણે સમજી લઈએ. તો મિત્રો આપણે બાજુના પેજમાં આપણે ઓલરેડી ચેપ્ટર જે ભણ્યા એની માહિતી છે, બરોબર છે. દાખલા તરીકે મિત્રો જોઈએ આ બેંકનું ખાતું છે, બરોબર. હવે સરવાળાની પદ્ધતિમાં કેવું હોય અને બાકીની પદ્ધતિમાં કેવું હોય? સરવાળાની પદ્ધતિમાં કેવું તો કે બેંકનું ખાતું એવું નામ લખી ઉધાર બાજુનો સરવાળો તો કે 18,000 આ લઈ લેવાનો, અને જમા બાજુનો સરવાળો તો કે 8 ને 5 13, 13 ને 4 17, ઉધાર બાજુનો 18 અને જમા બાજુનો 17. તો પહેલા એક વખત ઉધાર બાજુનો સરવાળો અને એક વખત જમા બાજુનો સરવાળો, મતલબ બે રકમ લખવાની, સરવાળા લખવાના, ઉધારનો સરવાળો અને જમા સરવાળો. આને કહેવાય સરવાળાની પદ્ધતિ. હવે બાકીની પદ્ધતિ એટલે શું? તો મિત્રો પહેલા તમારે બેંક ખાતું બંધ કરવાનું. કયું? બેંક ખાતું બંધ કરવાનું. બે બાજુ જે વધુ સરવાળો લખવાનો અને એની બાકી ગોતવાની. કઈ બાજુ રકમ ઘટી, કઈ બાજુ રકમ વધી, એ બાકી ગોતવાની અને એ એક જ નામ લખવાનું, એક જ સંખ્યા, એને કહેવાય બાકીની પદ્ધતિ. તો મિત્રો તમને સમજાણું છે બાકીની પદ્ધતિ એટલે શું, બરોબર. મિત્રો હજી આપણે આગળ જોઈએ, બરોબર. તો આપણે આગળના જે ચેપ્ટરની અંદર અભ્યાસ કર્યો મિત્રો, એની અંદર
પણ આ જ રીતે આપણે માહિતી આપેલી છે કે બાકી કઈ રીતે ગોતાય અને દાખલો કઈ રીતે ગણાય. તો મિત્રો દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લીધું તો એ મિત્રો જોઈ લઈએ. તો રોકડ ખાતું, એમાં રોકડ બાજુમાં મિત્રો અહીંયા એન્ટ્રી હતી 1500 અને અહીંયા એન્ટ્રી હતી 1000, બરોબર. તો આપણે ખાતું બંધ કર્યું તો 1500 બે બાજુ લખ્યા અને છેલ્લે ઘટ્યા કેટલા? 500. તો મિત્રો આજે 500 રૂપિયા લખવાના, રોકડ ખાતે 500 જ લખવાના, તો એને કહેવાય બાકીની પદ્ધતિ. સવાની પદ્ધતિ એટલે શું? તો કે રોકડ ખાતામાં હું બે નામ લખું, બે રકમ લખું. એક વખત 1500 રૂપિયા ઉધાર બાજુ અને એક વખત 1000 રૂપિયા જમા બાજુ. આ બે રકમ લખું, ઉધારનો સરવાળો અને જમાનો સરવાળો. આને કહેવાય સરવાળાની પદ્ધતિ. અને આ બધાને ભેગા કરીને હું બાકી ગોતું અને બાકીની રકમ લખું તો એને કહેવાય બાકીની પદ્ધતિ. તો મિત્રો આ રીતે આપણે બે પ્રકારની પદ્ધતિઓ હોય છે કાચું સરવૈયું તૈયાર કરવાની, સરવાળાની પદ્ધતિ અને ખાતાની બાકીની પદ્ધતિ. પણ મિત્રો આપણે જે પણ કાચા સરવૈયાનો અભ્યાસ કરવાનો છે એ ખાતાની બાકીની પદ્ધતિ છે એના પરથી આપણે અભ્યાસ કરવો છે, બરોબર. તો મિત્રો અહીંયા આપણે કાચા સરવૈયાને લગતી જે માહિતી છે, હિસાબી માહિતી હોય મિત્રો પૂર્ણ કરીએ છીએ, બરોબર. હવે પછીના મિત્રો જે સવાલો છે કાચું સરવૈયું તૈયાર કરવાના લક્ષણો, બરોબર, એના હેતુઓ છે, એ જે થિયરી છે એ પરીક્ષાની દ્રષ્ટિએ એમ 1 માર્ક્સની અંદર અગત્યની છે, બરોબર. પણ આ ચેપ્ટરમાંથી કોઈ મોટો સવાલ પૂછાતો નથી કે કાચા સરવૈયાના લક્ષણો જણાવો, એના હેતુ જણાવો. મોટા સવાલ તરીકે જનરલી પૂછાતો નથી, કેમ કે આની અંદર આપણે કાચા સરવૈયાનો દાખલો પૂછાય છે, બરોબર. તો મિત્રો 1 સવાલ માટે તમારી જે બે સવાલો છે એ જોઈ જવાના, બરોબર છે. એટલે અહીંયા આપણી કાચા સરવૈયાની માહિતી છે મિત્રો એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આની પછીનો જે વિડીયો લેક્ચર છે એમાં મિત્રો કાચું સરવૈયું તૈયાર કરવાના નમૂનાઓ અને કાચું સરવૈયું તૈયાર કરવાના જે નિયમ છે, ઉધાર બાકી અને જમા બાકી, એ શીખવાનું છે. એટલું શીખાઈ જાય એટલે મિત્રો કાચા સરવૈયાના દાખલાઓ ચાલુ થઈ જશે, બરોબર મિત્રો. નમસ્કાર, ફરી મળશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.